સવારમાં ઉઠી ગયો છું અને દેખ રહ્યા કેટલું ધુમ્મસ છે આજે સવારના વાગી ગયા છે આજે 8:30 થયા છે 8:30. ખેતરમાં હાડે પાણી વાળવા માટે કાલે ગયા હતા પણ બોર બંધ હતો. કાલે ખેતરમાં ગયા પણ બોરમાં થોડો પ્રોબ્લેમ હતો તો તમાકુમાં પાણી નહોતા વાળી શક્યા. તો આજે આપણે પાણી વાળવા જઈએ છીએ. એવા બતાવો બે બાજુ પાણી એટલે ડાયરામાં પાણી બહુ આવતું નહીં. જોઈ રહ્યા છો તમે પાણી માપમાં આવી છે. બાકી પાણી બહુ આવે છે બોરમાંથી અને થોડું તમાકુમાં માપે વાળવું પડે ભાઈ. બહુ પાણી ભરવાથી તમાકુમાં જો પાણી છોડવાની છેક પછી આવી જાય નરી છોડી આવી જાય તો છોડવો બેસી જાય છે. છોડવો કરમાઈ જાય બેસી જાય. બગલો આવી ગયો છે અમારી ખેતરમાં તમાકુમાં પાણી ભરવા માટે અમારી જોડે. તમે જોઈ રહ્યા છો કે આમાં નળીમાં અને એક આમાં પાણી છીક પહોંચી જવાયું અને જે બીજી બે છે એમાં પાણી જતું નથી. કારણ કે આ છે જે પેલી ઊંડી ચર્યો છે અને આ જે છે જે નેક આવે નેક એને જે કરેલી છે એ સસરી છે એટલે થોડી ઊંચી આમ ટેકરોવાળી છે. આ જોઈથી જવાનું કારણ એક જ છે એટલે આમાં કમ્પ્લીટ લેવલવાળું હોવું જોઈએ. જો ખેતર લેવલવાળું ના હોય ચરીઓ હરખી ના કાઢેલી હોય તો આવું બની શકે છે. જો આવીને આવી તમાકુ થાય અને જો ભાવ સારો આવે 1500-2000નો ભાવ આવે તો મજા પડી જાય ખેડૂતને. આવું કરવાથી ચરીમાં એક બાજુ પાણી વધારે તો અંતરાય નહીં, બીજી ચરી બાજુ જાય ત્યાં રહીને જાય. જો જોયું ને આમાં છેક ફોંકો આવ્યું. આમાં બી અડધે થોડીક નજીક જ છે. એ બાજુ પાણી ચાલતો અમે અહીંયા ગયા હતા તમાકુમાં. અડધું થઈ ગયું છે. તમારે બેટા પાણી વાળવાનું પૂરું થઈ ગયું છે. સવારના ચાલુ કર્યું હતું 8:30 વાગ્યાનું.